નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.9ના એક્ઝામ્પલ 11 સુધીના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13 ઇન્ટિગ્રેશન 2 to 3 એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ મેળવો. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં આ નિયત સંકલન મેળવ્યું છે તો એને આઈ વડે દર્શાવો. આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 to 3 એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. હવે અનિયત સંકલન મેળવો તો ઇન્ટિગ્રેશન એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, તો એક્સ સ્ક્વેરનું વિકલન આપણે જાણીએ છીએ 2, તો 2 વડે ભાગો તો 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 લખી શકાય. તો 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx અને ઇક્વલ ટુ 1 અપોન 2 ઇન્ટિગ્રેશન ડી અપોન dx एक्स स्क्वेर प्लस 1 अपॉन एक्स स्क्वेर प्लस 1 dx. एफ डैश एक्स अपॉन एफ एक्स, तो एनु संकलन आपणे जाणीए तो इक्वल टू आपणे लखी सकीए 1 अपॉन 2 लॉग मानांक, तो लॉग मानांक एक्स स्क्वेर प्लस 1 એ માગેલું સંકલન થાય. કારણ તરીકે આપણે લખી શકીએ આવું આપણે પ્રમેય જાણીએ છીએ ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ log માનાંક એફ એક્સ પ્લસ સી થાય. પણ પ્લસ સી આપણે અહીંયા લખવાની જરૂર રહેતી નથી કારણ કે નિયત સંકલનનો ઉપયોગ કરીએ છીએ તો આને આપણે તો એફ એક્સ તરીકે લઈશું. તો અનિયત સંકલન એફ એક્સ મેળવી દો. હવે તો માટે આઈ ઇક્વલ ટુ એફ એક્સ એ ટુ બી, એ અને બી તો 2 અને 3 ઇક્વલ ટુ એફ ઓફ 3 માઇનસ એફ ઓફ 2. પણ એફ ઓફ 3 ઇક્વલ ટુ તો 1 અપોન 2 લોગ માનાંક 3નો સ્ક્વેર એટલે કે 9 પ્લસ 1 એટલે કે 10 માઇનસ 1 અપોન 2 લોગ માનાંક, ફરી આપણે લખી શકીએ એક્સની જગ્યાએ 2 લખીએ તો 4 પ્લસ 1 એટલે કે 5 અને ઇક્વલ ટુ 1 અપોન 2 સામાન્ય લઈએ તો લોગ એ માઇનસ લોગ બી એટલે કે લોગ એ અપોન બી, તો લોગ 10 અપોન 5 અને ઇક્વલ ટુ લોગ 2, તો ઇક્વલ ટુ 1 અપોન 2 લોગ 2 એ માગેલું નિયત સંકલન થાય. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 15 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to 1 એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ મેળવો. તો આન્સર અહીં આપણે અગાઉના દાખલામાં જે પ્રમેયનો ઉપયોગ કરીને ગણતરી કરીએ છીએ તો એ પ્રમેય સિવાય પણ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ ટી આદેશ લઈને પણ ગણતરી કરી શકાય. અહીંયા આદેશનો નિયમનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં આપણે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ આપણે મેળવવા. તો હવે અનિયત સંકલન મેળવી દો તો એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનો સ્ક્વેર ડીએક્સ. તો અહીં એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી આદેશ લો તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી આદેશ લેતા અને આ આદેશ લેતા તો 2x dx અને ઇક્વલ ટુ ડીટી મળે અને માટે એક્સ ઇન્ટુ ડીએક્સ અને ઇક્વલ ટુ 1 અપોન 2 ડીટી થાય. ફરી તો આ કિંમત લખી દો તો એક્સ ઇન્ટુ ડીએક્સ માટે આપણે લખી શકીએ કે આ સંકલન માટે ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ અને ઇક્વલ ટુ તો 1 અપોન 2 બહાર લઈ લો ઇન્ટિગ્રેશન, તો એક્સ ડીએક્સની કિંમત લખીએ તો ઇન્ટિગ્રેશન ડીટી ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી, તો ઈ રેઝ ટુ તો ટી ઇન્ટુ ડીટી અને ઇક્વલ ટુ 1 અપોન 2 ઈ રેઝ ટુ ટી એ માગેલું તો આનું સંકલન થાય. ફરી ટીની કિંમત લખી દઉં. અહીં બે રીતે ગણતરી કરી શકાય કે ટીની કિંમત એક્સ સ્ક્વેર લખી એફ એક્સ તરીકે વિધેય લઈ લો, અથવા એક્સની કિંમત તો એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ટીની કિંમત મેળવો, એક્સ ઇક્વલ ટુ 1 હોય ત્યારે તો ટીની કિંમત મેળવો. સીમાઓ બદલી દો તો આને એફ ઓફ ટી તરીકે પણ લઈ શકાય.
તો બે રીત છે. તો અહીંયા તો અત્યારે આપણે એક્સમાં નિરૂપણ કરીશું તો 1/2 ઇન્ટુ ઈ રેસ ટુ ટી, પણ ટી બરાબર તો એક્સ સ્ક્વેર, તો ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો એફ એક્સ. અને માટે આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એફ એક્સ એ ટુ બી, પણ એ અને બી તરીકે 0 અને 1 છે, તો ઇક્વલ ટુ એફ ઓફ 1 માઇનસ એફ ઓફ 0 અને ઇક્વલ ટુ તો એફ ઓફ 1 ઇક્વલ ટુ તો 1/2 ઈ રેસ ટુ 1, એટલે 1/2 ઈ માઇનસ 1/2 ઇન્ટુ ઈ રેસ ટુ 0, 0નો વર્ગ એટલે કે 0, પણ ઈ રેસ ટુ 0 એટલે કે 1, તો ઇન્ટુ તો -1/2 અને ઇક્વલ ટુ 1/2 સામાન્ય લઈએ તો ઈ -1. તો આ માગેલું તો નિયત સંકલન થાય. તો ટૂંકમાં નિયત સંકલન મેળવવા માટે અનિયત સંકલન અને નિયત સંકલન વચ્ચે સંબંધ દર્શાવતું તો સંકલનનો મૂળભૂત સિદ્ધાંત એનો આપણે ઉપયોગ કરીએ. તો એ સિદ્ધાંત આપણને યોગ્ય રીતે તો આવડતો હોવો જોઈએ કે અનિયત સંકલન દ્વારા આપેલા વિધેયનું તો અનિયત સંકલન મેળવી દો. ત્યારબાદ તો નિયત સંકલન મેળવવા માટે એની તો નિયત સંકલનની ઉર્ધ્વ સીમા આગળ તો આ અનિયત સંકલન આગળ મળતું મૂલ્ય માઇનસ અધઃ સીમા આગળ મળતા મૂલ્યનો તફાવત એ તો આપેલા વિધેયનું નિયત સંકલન થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17. 17મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 0 to π/4. તો ઇન્ટિગ્રેશન 0 to π/4 2 sec² x plus x², તો 2 sec² x plus x³ plus 2 plus 2 dx મેળવો. તો આનું આપણે સંકલન મેળવવું. તો આનું સંકલન મેળવવા માટે તો આન્સર અહીં આઈ ઇક્વલ ટુ તો જે આપણે સંકલન આપેલું છે એ સંકલન આપણે લખીશું 0 to π/4 2 sec² x plus x³ plus 2 dx. તો હવે ઇન્ટિગ્રેશન 2 sec² x plus x³ plus 2 dx. તો આનું સંકલન મેળવો. ઇન્ટિગ્રેશન તો આપણે લખી શકીએ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન sec² x. તો ઇન્ટિગ્રેશન તો આપણે અગાઉ જોઈ ગયા કે તો 10નું વિકલન sec² x છે, માટે sec² xનું સંકલન તો 10x થાય. તો આપણે લખી શકીએ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન sec² x dx પ્લસ x³ સંકલન x⁴/4 પ્લસ 2x, પણ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2 sec² xનું સંકલન 10x પ્લસ x⁴/4 પ્લસ 2x. તો આપણને અનિયત સંકલન મળે, એને આપણે fx વડે દર્શાવીએ. માટે આઈ ઇક્વલ ટુ તો આપણે આઈ ધારેલું છે તો આઈ ઇક્વલ ટુ fx a to b, એટલે કે તો એ અને બીની કિંમત 0 to π/4 અને ઇક્વલ ટુ f ઓફ π/4 માઇનસ f ઓફ 0 અને ઇક્વલ ટુ પણ f ઓફ π/4 તો 2 10 π/4 તો 2 ઇન્ટુ 10 π/4 એટલે કે 1 પ્લસ π⁴/4 નો તો 4 ઘાત તો π⁴/4/4⁵ તો 4⁵ પ્લસ તો 2 ઇન્ટુ π/4 એટલે કે પ્લસ π/2 માઇનસ એક્સની કિંમત 0 લખીએ તો 2 tan 0 એટલે કે 0 પ્લસ તો 0 પ્લસ 0 તો -0 અને ઇક્વલ ટુ 2 પ્લસ π⁴/4⁵ તો એનું મૂલ્ય આપણે મેળવી તો 4⁵ ઇક્વલ ટુ
4096 પ્લસ પાય અપોન 2. તો આ માગેલું નિયત સંકલન થાય. ટૂંકમાં નિયત સંકલન મેળવવા માટે તો જે ગણતરી આપણે કરવી પડે એ મૌખિક ગણતરી પણ આપણે તો સાથે કરીશું. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. ઓગણીસ નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 0 to 2 6x plus 3 upon x square plus 4. તો આનું સંકલન મેળવો. તો અગાઉ આપણે જોઈ ગયા કે અંશમાં સુરેખ સમીકરણ છેદમાં દ્વિઘાત સ્વરૂપ હોય ત્યારે તો એમ અને એનની કિંમત મેળવવી પડે. પણ અહીંયા મૌખિક પણ ગણતરી કરી શકાય કે એક્સ સ્ક્વેર પ્લસ 4નું વિકલન 2x અંશમાં તો 6x એ માટે 3 into 2x પ્લસ તો 3 એ સ્વરૂપે લખીને આપણે ગણતરી કરી શકીએ છીએ. મૌખિક રીત એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ અથવા તો છેદમાં તો બહુપદી વિધેય હોય એટલે કે દ્વિઘાત સમીકરણ હોય, અંશમાં સુરેખ સમીકરણ હોય ત્યારે એમ અને એનની કિંમત મૌખિક પણ મેળવી શકાય. અને સૂત્ર પ્રમાણે ગણતરી કરો તો પણ વાંધો નથી. તો અહીં I equal to integration 0 to 2 6x plus 3 upon x square plus 4 dx. તો હવે ઇન્ટિગ્રેશન 6x plus 3 upon x square plus 4 dx મેળવવું છે. તો એમ અને એન મેળવો. જો સીધો ખ્યાલ ન આવતો હોય એટલે કે દરેક દાખલામાં અંશમાં સુરેખ સમીકરણ અને છેદમાં દ્વિઘાત સમીકરણ હોય ત્યારે આપણે તો એમ અને એન મેળવવા જ પડે. પણ અહીંયા મૌખિક ગણતરી કરો તો આનું વિકલન 2x થાય તો 2xના પદોમાં આપણે સીધું લખી શકીએ છીએ. માટે તો એમ અને એન મેળવ્યા સિવાય ગણતરી કરવી હોય તો પણ તો આ રીતે ગણતરી કરી શકાય. તો આપણે એમ અને એન માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 6x plus 3 equal to m into d by dx દ્વિઘાત સમીકરણ પ્લસ n. તો એ સ્વરૂપમાં લખવું. પણ અહીંયા આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન 3 into 2x plus 3 upon x square plus 4 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 3 બાર લઈ લઈએ તો d upon dx x square plus 4 upon x square plus 4. કારણ કે x square plus 4નું વિકલન 2x તો 3 બાર લઈ લીધા પ્લસ 3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 upon તો x square plus 4 એટલે કે 2નો સ્ક્વેર તો dx. તો આવા બે ભાગમાં આપણે તો એનું વિભાજન કરી શકીએ. અને ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન f ડેશ એક્સ અપોન એફ એક્સ તો લોગ માનાંક એફ એક્સ પ્લસ 3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 upon x square plus e square અને ઇક્વલ ટુ 1 upon a એટલે કે 1 upon 2 tan ઇનવર્સ x upon a એટલે કે x upon 2 પ્લસ સી થાય. પ્લસ સી આપણે લખવાની જરૂર નથી. તો આને આપણે તો આને ફરી યોગ્ય સ્વરૂપમાં લખી દઈએ 3 times log માનાંક x square plus 4 પ્લસ 3 upon 2 tan ઇનવર્સ x upon 2 અને ઇક્વલ ટુ તો એફ એક્સ કહો. તો અનિયત સંકલન આપણે મેળવી દીધું. માટે આઈ ઇક્વલ ટુ એફ એક્સ એ ટુ બી પણ એ અને બી તરીકે તો 0 to 2 અને ઇક્વલ ટુ એફ ઓફ 2 માઇનસ એફ ઓફ 0 અને ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇક્વલ ટુ તો ફરી વિધેયમાં એક્સની કિંમત 2 લઈએ તો 3 times log 2નો સ્ક્વેર 4 પ્લસ 4 એટલે કે 8 માનાંક 8 પણ ઇક્વલ ટુ 8 લખી શકાય પ્લસ 3 upon 2 tan ઇનવર્સ 2 upon 2 એટલે કે 1 tan ઇનવર્સ 1 એટલે કે તો પાય upon 4 માઇનસ તો આ બે પદનો સરવાળો માઇનસ ફરી 0 લઈએ તો 3 times log તો 0 પ્લસ 4 એટલે કે log 4 પ્લસ 3 upon 2 tan ઇનવર્સ 0 એટલે કે 0 તો પ્લસ 0 અને ઇક્વલ ટુ
तो 3 टाइम्स log 8 माइनस 3 टाइम्स log 4, तो 3 टाइम्स log 8/4 प्लस 3 પાઈ/8, તો પ્લસ 3 પાઈ/8. તો આ માગેલું નિયત સંકલન થાય, પણ એને હજુ પણ યોગ્ય સ્વરૂપમાં લખીએ તો ઇક્વલ ટુ 3 टाइम्स log 2 પ્લસ 3 પાઈ/8. આને log 2નો ક્યુબ એટલે કે log 8 પ્લસ 3 પાઈ/8 પણ લખી શકાય. તો આ માગેલું નિયત સંકલન. તો આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 21. તો 21 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. વૈકલ્પિક પ્રશ્ન છે ઇન્ટિગ્રેશન 1 to √3 dx/1 + x² = ખાલી જગ્યા. 4 વિકલ્પ આપણને આપેલા. તો અહીં આપણે કહી શકીએ કે અહીં I = ઇન્ટિગ્રેશન 1 to √3 1/1 + x² dx. હવે આના માટે તો સીધી ગણતરી પણ લખી શકાય. 1/1 + x² એટલે કે tan ઇન્વર્સ x, અને 1 to √3 સીધું લખી દો તો પણ વાંધો નથી. હવે પછીના તો સ્વાધ્યાયમાં આપણે એ રીતે ગણતરી કરીશું. તો અહીં હવે તો આપણે લખી શકીએ કે હવે ઇન્ટિગ્રેશન 1/1 + x² dx અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ x અને ઇક્વલ ટુ fx લો. માટે તો I = f of x 1 to √3 અને ઇક્વલ ટુ f of √3 માઇનસ f of 1 અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ √3 માઇનસ tan ઇન્વર્સ 1. પણ tan ઇન્વર્સ √3 ઇક્વલ ટુ તો π/3 માઇનસ tan ઇન્વર્સ 1 એટલે કે π/4 અને ઇક્વલ ટુ તો 12 લસા લઈએ તો 4π - 3π એટલે કે π/12. માટે ડી એ સાચો વિકલ્પ છે. ડી વિકલ્પ એ સાચો વિકલ્પ એમ આપણે કહી શકીએ. બીજો પણ એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ 22. એ પણ વૈકલ્પિક પ્રશ્ન છે, એ પણ આપણે જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 0 to 2/3 dx/4 + 9x² ઇક્વલ ટુ ખાલી જગ્યા. વિકલ્પ એ π/6, વિકલ્પ બી π/12, વિકલ્પ સી π/24 અને વિકલ્પ ડી π/4. તો આન્સર અહીં આપણે જોઈ શકીએ છીએ કે I = ઇન્ટિગ્રેશન 0 to 2/3 1/4 + 9x² dx. તો આવું આપણને આપેલું. તો હવે તો સૌપ્રથમ ઇન્ટિગ્રેશન 1/4 + 9x² dx. આનું તો આપણે સંકલન મેળવ્યું છે. તો x² નો સહગુણક સૌ પ્રથમ 1 બનાવી દો તો 9 બહાર લઈ લો. તો આપણે લખી શકીએ કે 1/x² + 4/9 એટલે કે 2/3 dx. હવે આનું સંકલન જાણીએ છીએ તો ઇક્વલ ટુ 1/9 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1/x² + a². તો 1/a એટલે કે 1/2/3 tan ઇન્વર્સ x/a એટલે કે x/2/3. તો આવું સ્વરૂપ મળે. અને તો આના આપણે fx કહીશું. અહીંયા સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ 1/3 કેન્સલ, તો 1/6 tan ઇન્વર્સ 3x/2 અને ઇક્વલ ટુ f of x. માટે I = તો fx a to b પણ 0 to 2/3 અને ઇક્વલ ટુ f of 2/3 તો 1/6 tan ઇન્વર્સ 2/3 કરીએ તો tan ઇન્વર્સ 1 માઇનસ 1/6 tan ઇન્વર્સ 0. પણ tan ઇન્વર્સ 0 = 0 અને tan ઇન્વર્સ 1 = π/2. તો માટે તો π/12.
1/6 ઇન્ટુ π/2 એટલે કે π/12 માટે સાચો વિકલ્પ તો બી મળે. તો બી એ સાચો વિકલ્પ છે એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ તો નિયત સંકલન નિયત સંકલનની કિંમત મેળવવા માટે આદેશની રીત. આપણે અગાઉ પણ જોઈ ગયા હતા. અનિયત સંકલનમાં આદેશની રીત જોઈ ગયા એ જ. તો નિયત સંકલન માટે પણ એ જ રીતનો ઉપયોગ થાય, પણ એના માટે થોડો ફેરફાર કરવાનો. એટલે કે કયો ફેરફાર કરવાનો તો એ આપણે જોઈએ કે અનિયત સંકલન માટે અગાઉ આપણે ઘણી બધી રીતોનો અભ્યાસ કરેલો છે. તો એ પૈકી આદેશની રીત એ ખૂબ મહત્ત્વની રીત છે. કોઈ પણ તો સંકલ્યકારક અવયવ જ્યારે સીધું આપેલા પ્રમાણિત રૂપ દ્વારા એનું સંકલન મળી શકે એવું ન હોય ત્યારે તો આદેશ દ્વારા એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. તો ઇન્ટિગ્રેશન a to b fx dxની કિંમત મેળવવા માટે તો આ સંકલનની કિંમત નિયત સંકલનની કિંમત મેળવવા માટે તો આદેશની રીતે શોધવાના પગલાં નીચે પ્રમાણે. નંબર 1 તો સૌ પ્રથમ સંકલિતનો સીમાઓ વગર વિચાર કરો. સીમાઓ વગર વિચાર કરો એટલે કે અનિયત સંકલન મેળવો, જેથી આપેલ સંકલિતને જાણીતા પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપમાં તો મેળવી શકાય. તે માટે યોગ્ય આદેશ પસંદ કરો. તો તે માટે y = fx અથવા આપણે કહી શકીએ અથવા x = gy આદેશ પસંદ કરો. આદેશ તરીકે કયા વિધેય લઈ શકાય એ પણ ખૂબ મહત્ત્વનું છે. તો આદેશ તરીકે પસંદ કરેલા વિધેયો તો સતત અને એક સૂત્રી વિધેય હોવા જરૂરી છે. પણ એ બધા નિયમો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાના નથી. નંબર 2 હવે તો સંકલનનો અચળ વાપર્યા સિવાય નવા ચલમાં મળતા સંકલ્યનું સંકલન કરો. એટલે કે આદેશ દ્વારા નવા ચલમાં આપણે રૂપાંતર કરીશું. નવા ચલમાં તેનું સંકલન કરો. નંબર 3 હવે નવા ચલમાં રૂપાંતર કર્યા બાદ તો ફરી 2 પ્રકારે આપણે ગણતરી કરી શકીએ કે જે તો સંકલન મળે એ સંકલનને ફરી મૂળ સ્વરૂપમાં લખવું.
અને ત્યારબાદ તો એને આપણે કેપિટલ એફએક્સ વડે દર્શાવીશું અને તેની તો સંકલનની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા આગળ એ વિધેયનું મળતા મૂલ્યનો તફાવત મેળવો એ માગેલું નિયત સંકલન થાય. પણ બીજી રીત છે કે તો સીમાઓ તો ચલ એક્સ માટેની જે સીમાઓ હતી તો એને અનુરૂપ ચલ ટી માટે અથવા નવા ચલ વાય માટે તો એની સીમાઓ તો બદલી દો. એટલે કે એક્સની કિંમત એ હોય ત્યારે વાયની કિંમત એટલે કે નવો ચલ આપણે રૂપાંતર મેળવેલો છે તો નવા ચલની સીમાઓ કઈ થાય છે તો ચલ એક્સને અનુરૂપ નવા ચલની સીમાઓ નક્કી કરી ત્યારબાદ આ જે સંકલન મળે એને આપણે એફ ઓફ તો ટી કે જે પણ ચલમાં આપણે રૂપાંતર કરીએ હોય તો એફ ઓફ વાય કહીએ તો એના આગળ એ નવા ચલની સીમાઓના તફાવત તો સીમાઓ આગળ મળતા મૂલ્યનો તફાવત એ માગેલું નિયત સંકલન થાય. હવે તો ત્રીજું નવા ચલના સ્વરૂપમાં સ્થાને મૂળ ચલ મૂકીને જવાબને મૂળ ચલમાં દર્શાવો. જેને તો કેપિટલ એફ સંકેત વડે દર્શાવો. નંબર 4 તો ઉપરના તો ત્રીજા પગલામાં મળેલ જવાબ એફ એફનું સંકલિત સીમાઓ સીમાઓને સાપેક્ષ મૂલ્ય મેળવો તથા તો ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા તો એ બંને મૂલ્ય આગળના મૂલ્યોનો તફાવત તો મેળવો જે માગેલું નિયત સંકલન થાય. ફરી આપણે નોંધ લખી શકીએ. નોંધ તો ઉપરની ગણતરી ટૂંકી કરવા પગલા 2 બાદ મૂળ ચલની સીમાઓ ને અનુરૂપ નવા ચલની સીમાઓ પસંદ કરી બીજા પગલામાં મળતા સંકલિત આગળ મૂલ્યો મેળવી ઉર્ધ્વ સીમા આગળ મળતા મૂલ્ય માટે મળતું
મૂલ્ય અને અધસીમા આગળ મળતા મૂલ્યનો તફાવત મેળવો. પણ અહીંયા ઉર્ધ્વસીમા અને અધસીમા એટલે કે તો નવા ચલ માટે, નવા ચલને અનુરૂપ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે કે મૂળ ચલ માટે આપણને જે સીમાઓ આપેલી હોય એને અનુરૂપ નવા ચલ માટે પણ તો આવી નવી સીમાઓ આપણે દાખલ કરી શકીએ અને એ સીમાઓ માટે મળતા મૂલ્યનો તફાવત મેળવી દો તો માગેલ તો નિયત સંકલન તો મળે, જે માગેલું નિયત સંકલન થાય. ટૂંકમાં તો બંનેમાંથી જે પણ રીત આપણને અનુકૂળ આવે એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ.